નમસ્કાર. કેમ છો મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો? તમે બધા આજે મજામાં હશો, આજે આનંદમાં હશો, આજે મજામાં હશો, આજે આનંદમાં હશો. હા હા થઈ ગયા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સ્ક્રીન બાકી છે. એક જ મિનિટ. સ્ક્રીનને આપણે હા મને દેખાણું થોડુંક હું સરખું કરવાનો પ્રયત્ન કરું છું. બરોબર છે. ઓકે, હવે બરોબર આવતું હશે કે કેમ? હવે જુઓ, આવી ગયું બરોબર? આવી ગયું. ચાલો હવે માય ડિયર ફ્રેન્ડ્સ, વાત કરીશું પ્રકરણ નંબર 3 ની. ઓકે, હા, તો હવે સ્ટાર્ટ કરી દેવું છે કે રાહ જોવી છે કોઈની? લ્યા બધા બધા ભાઈઓ કહે છે કે સ્ટાર્ટ કરી દેવું છે. મિત્રો 200 ને કેટલા 35 લાઈક છે. થોડી વાર આપણે ખમીએ ને તો બીજા વિદ્યાર્થીઓ છે એ આપણી સાથે આવી જાય અને એની વાત આપણે શરૂ કરી દઈએ. બરોબર? હા હા હા, સ્ટાર્ટ સ્ટાર્ટ. એટલે બધાના સહયોગથી આપણે બધા ચાલી રહ્યા છીએ. હા, રેડી. ઓકે, માઇક ચેક. ઓકે, ચાલો માઇક ચેક નથી. હા હા, માય ડિયર ફ્રેન્ડ્સ, મારે બહુ સરસ રીતે એક વાત કરવાની છે. તો બધા તૈયાર હોય તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચાલો, પ્રકરણ નંબર 3. અમે દરેક વખતે તમને પૂછ્યું છે આમાંથી શું પૂછાય છે, કઈ રીતના પૂછાય છે તે. તો પ્રકરણ નંબર 3 જે છે એમાંથી આપણને સરસ મજાના ઓબ્જેક્ટિવ 1 માર્ક્સનું પૂછાય છે. હવે ઓબ્જેક્ટિવ તો આપણને 1 માર્ક્સનું પૂછાય, એની સાથે સાથે આપણને બહુ સરસ મજાનું મારી દ્રષ્ટિએ જો વિચારું તો 2 માર્ક્સમાંથી, ઓહો, પરીક્ષાના તમને પેપર બતાવ્યા લ્યા? મારે 80 માંથી 72 આયા. સર એક વાર જય દ્વારકાધીશ બોલો ને. આજ બોલો જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મારે 80 માંથી એટલા આવ્યા, મારે એટલા 80 માંથી આટલા આવ્યા, એમ બધા કહી રહ્યા છે. 76, 64, 80 માંથી. અરે ભાઈ ખોટું નહીં બોલતા. હા, આવ્યા હોય એટલું જ બોલજો. હા, ખોટું કોઈએ બોલવું નહીં. તો હવે જુઓ, આ જે બોર્ડનું આપણું નમૂનાનું પ્રશ્નપત્ર છે એની સાથે જો આપણે વાત કરવામાં આવે તો ઓબ્જેક્ટિવ 1 માર્ક્સનો આપણને પૂછાય. બીજું કે 2 માર્ક્સના ક્વેશ્ચન તરીકે, કારણ કે આમાં નાના જે પેલા મોહેજો દડોના ક્વેશ્ચન છે ને એ 2 માર્ક્સની અંદર પૂછાવા યોગ્ય ખરા. અથવા તો 3 માર્ક્સના એક ક્વેશ્ચન તરીકે પ્રશ્ન પૂછાય. મારી વાતને સમજો. 2 માર્ક્સનો એક ક્વેશ્ચન જો તમને પૂછાણો છે તો એક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હોય છે, અથવા તો 3 માર્ક્સનો કોઈ ક્વેશ્ચન તમને પૂછવામાં આવેલો હોય છે તો તમને ઓબ્જેક્ટિવ ન પણ પૂછી શકે. ઓકે, રેડી? હા હા, જો ચેપ્ટર તો દરેકે મોસ્ટ આઈએમપી હોય, 3 ગુણ હોય, 4 ગુણ હોય, બે રીતના બધાના ગુણભાર હોય છે. એટલે 2-3 તમે બધા કરતા જાઓ તો તકલીફ થાય ને. સમજાણું? હા, તો 10મું ધોરણ A1 રિવિઝન બેચ આપણી છે ને 10મા ધોરણની કી નાખેલી છે આપણે ભાઈ. ઓકે, સરસ. ચાલો સ્ટાર્ટ કરી દઈએ. યા હોમ કહીને પડો પતે છે. આગળ પ્રકરણ નંબર 3, ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય કલા. બધા વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે, કોઈ પણ વિદ્યાર્થીને એ નહીં પૂછવાનું કે લેક્ચર ક્યારે પૂરો થાય. લેક્ચર પૂરો થશે 9, 9:15, 9:30 દર વખતની જેમ. એ ક્યારે પૂરો થાય? ચેપ્ટર પૂરું થાય ત્યારે. તો ત્યાં સુધી
તમામે તમામ વિદ્યાર્થીઓએ મારી સાથે બન્યા રહેવું અને સાથે સાથે ન બન્યા રહેવું હોય તો ડોન્ટ વરી બી હેપી. કોઈ જ એવી કોઈ નથી કે તમારે ફરજિયાત મારી સાથે બન્યા રહેવું, તમે લીવ લઈ શકો છો. ઓકે, રેડી? એક ઓબ્જેક્ટિવ 2 માર્ક્સનો એક ક્વેશ્ચન એમ ન પૂછાય તો 3 માર્ક્સનો એક ક્વેશ્ચન આપણને પૂછાય છે. રેડી? ચાલો, શિલ્પ સ્થાપત્ય કલા અને આ હું આવી ગયો છું. હા, સૌથી પહેલા તો કે ભાઈ શિલ્પ એટલે શું અને આ કઈ રીતના બને. આ શિલ્પ છે, જુઓ દેખાય છે શિલ્પ. હું જરાક પેન લઈ લો. શિલ્પી, શિલ્પી એટલે વ્યક્તિ હોય કે જે મૂર્તિ બનાવે છે અને શિલ્પી કહેવાય છે. પોતાના કૌશલ્ય એટલે એનામાં રહેલી આવડત અને છીણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવ પથ્થર ઉપર કંડારે અથવા તો લાકડા ઉપર અથવા તો કોઈ ધાતુ ઉપર કંડારે ને એ કલાને શિલ્પ કલા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે, ધ્યાન રાખજો. શિલ્પી એટલે શું? શિલ્પકારો છે ને એ હથોડી વડે, છીણી વડે, છીણી એટલે નાની ટાઈપની જે ખીલી હોય ને એના કરતા મોટો ખીલો એને છીણી કહેવાય. અને હથોડી પેલું હેમર આપણે મારીએ ને તે. સમજ પડી ગઈ? 3 માર્ક્સના 2 ક્વેશ્ચન છે. એ વાત સાચી છે, પણ એ જનરલ ઓપ્શનને તમે ગણો છો ત્યારે છે. ઓરિજિનલી 3 માર્ક્સ અલગ રીતે છે ને, તો 5 માર્ક્સનું થાય ને. બરોબર? એટલે છીણી અને હથોડીની મદદથી શિલ્પી એટલે કે વ્યક્તિ એના મનમાં જે વિચારો આવે છે એ કંડારવાની વાત અહીંયા કરે છે, એટલે એને શિલ્પકલા તરીકે ઓળખવામાં આવે છે. બીજું કીધું છે સ્થાપત્ય. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. આ વસ્તુ ધ્યાન રાખજો. સ્થાપત્યનો સીધો અર્થ બાંધકામ એવું થાય છે. અને સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે. 5મા પાઠમાં આપણે વાસ્તુકલા આવશે. આ બોક્સ દોરતો જાવ ને બધા ઓબ્જેક્ટિવ સવાલોમાં આવે છે, એટલે તમારે ધ્યાન રાખો. બાકી 2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર આવે છે. હવે તમે એક વસ્તુ ક્લિયર કરો. આને તમે શિલ્પ કીધું. સ્થાપત્ય એટલે એવું મોટું બાંધકામ કે જેમાં મકાનો હોય, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારીઓ, બરોબર છે, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરા વગેરેને સ્થાપત્ય કહેવાય. તો આ મોટા મોટા ઇમારતો, આ તમે જુઓ, આ ત્રિમૂર્તિ છે. આપણે અજંતા, ઇલોરા, એલિફન્ટા ગુફા છઠ્ઠા પાઠની અંદર આવશે તો આ ત્રિમૂર્તિ છે. આની અંદર સ્થપતિ, ધ્યાન રાખજો, સ્થપતિનું કૌશલ્ય છે એ પ્રયોજવામાં આવે છે. સ્થપતિનું કૌશલ્ય પ્રયોજવામાં આવે છે. એટલે આ મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે. રેડી થઈ ગયું? હવે આખે આખું આ નગર છે પ્રાચીન નગર. માય ડિયર ફ્રેન્ડ, તમને પરીક્ષામાં આ ચિત્રવાળો જો પ્રશ્ન પૂછાય તો ચિત્રવાળા પ્રશ્નમાં આપણી ચોપડીમાં આ એક ચિત્ર છે અને ચિત્ર આપણને પૂછી શકે. બરોબર કે ભાઈ શું કહેવાય આને, કે આપેલા ચિત્ર ઉપરથી નગર રચનાની માહિતી આપો. તો આ નગર રચના છે એ પ્રાચીન નગર રચના છે. તો એ પ્રાચીન ભારતનું જે નગર આયોજન છે એની વાત આપણે કરવાની છે. રેડી? ખ્યાલ આવી ગયો બધાને? નહીં, લોથલ નથી. લોથલ ને તો પછી આવશે ભાઈ. પણ એક કોમન પ્રાચીન ભારતના નગરો કેવા હતા એની જે વાત કરવાની છે એ અહીંયા આવે છે. રેડી? લોથલ ને બધું આવશે. લોથલ આવશે, વ્હાઈટ બ્રધર્સ આવશે, મોહેજો દડો આવશે. ઓકે, તો આ મુદ્દો જરા ધ્યાન રાખજો. ભારત પ્રાચીન સમયથી નગર આયોજનમાં નિપુણ એટલે કુશળતા ધરાવતો હતો. અને આ પ્રાચીન નગર આયોજનની અંદર 3 ભાગમાં વહેંચી શકાય. એક શાસક અધિકારીનો ગઢ જેને સિટાડલ તરીકે ઓળખાય છે. બીજું અન્ય શાસક અધિકારનો આવાસનું ઉપલું નગર હોય છે. અને ત્રીજું છે સામાન્ય નગર આવાસ ધરાવતું નીચલું નગર. ઉપલું નગર, નીચલું નગર અને બધું.
બરોબર છે. એટલે અહીંયા આપણને આપ્યું. તો શાસક અધિકારીનો ગઢ કેવો હોય તો ઊંચાઈ ઉપર બાંધવામાં આવ્યો હોય છે અને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત હોય છે. અહીંથી 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે અને સાથે સાથે નીચલા નગરના મકાનો હાથે ઘડેલી ઈંટોના હતા. નીચલું નગર છે ને એ શું છે? આ નીચલું નગર એટલે શું? તો સામાન્ય જે નાગરિકો છે એ નાગરિક માટે રહેવાની જગ્યા. મૂન તમે નાગરિક છે, આને રહેવા માટેની જે જગ્યા છે એની વાત કરી. તો શાસક અધિકારી શાસન કરતા હોય, બીજા નગરમાં રહેતા હોય, અન્ય અધિકારી હોય છે તે. બરોબર છે. હા, એટલે આ પ્રાચીન ભારતનું નગર આયોજન કે તો આ લખવાનું. આ પ્રાચીન ભારતના નગર આયોજન તરીકે મોહેજો દડો એમ આપ્યું હોય તો જે લખવાનું. ખાલી પ્રાચીન નગર આયોજન તો પેલું જ આવશે. આ ભૂલ ન કરતા ભાઈ. રેડી? હા. હવે જુઓ, સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાની સ્થાપત્ય ક્ષેત્રે એ સમયમાં કેટલાક સુંદર અને વ્યવસ્થિત નગરો મળ્યા. એમાંનું એક હડપ્પા અને બીજું છે મોહેજો દડો નામના નગરો. નગરો એટલે આપણે કેમ આખી એક ગામ હોય કે શહેર હોય એ રીતના આખું નગર એને કહી શકાતું પ્રાચીન સમયની અંદર. એની વાત આપી છે. આ મોહેજો દડો છે એ આપણને મળે છે. એનું ચિત્ર પણ આપણને આપવામાં આવ્યું છે. અને હવે જુઓ, મોહેજો દડો એ ક્યારે મળ્યો? 1922 ના સમયની અંદર. કઈ રીતે? તો કે સર જોન માર્શલ અને કર્નલ મેકે આ બે જે છે એ અંગ્રેજ અધિકારી છે અને એમના અંડરમાં રહી અને ભારતીય વ્યક્તિ રખાલદાસ બેનર્જી અને બીજા છે દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વવિદોએ સિંધ પ્રદેશ એટલે પાકિસ્તાનના લારખાના જિલ્લામાં મોહેજો દડો ખાતે વિશાળ એવા નગર સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. અને મોહેજો દડોનો અર્થ થાય મરેલાનો ટેકરો. આ જોજો, આ ઓબ્જેક્ટિવમાં પૂછાય. મોહેજો દડોનો અર્થ સમજાવો. બરોબર? અથવા તો એમ પૂછે મોહેજો દડોનો અર્થ આપી એ નગર રચના સમજાવો. સમજાણું? આ રીતે આપણને પ્રશ્ન પૂછી શકે છે. એટલે આ મોહેજો દડો છે. હવે એની નગર રચનાની જો વાત કરવામાં આવે તો બહુ મસ્તીની. એના બધા નગરો છે ને પૂર અને ભેજથી બચવા માટે ઊંચાઈ ઉપર બાંધ્યા હતા. અને પ્લિન્થ કહેવાય. આપણે કેમ ઓટલો કહીએ છીએ, ઓટલો એ પ્લિન્થ, ઊંચાઈ ઉપર. એટલે બહુ વરસાદ પડે તો પાણી મકાનમાં ઘરી ન જાય. શ્રીમંત એટલે ધનિક લોકોના મકાન 2 વાળા અને એની અંદર ઓરડા કેટલા હતા? 5 કે 7 ઓરડા હતા. બરોબર છે. બધાની જ દ્વિતીય પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ જ હશે. આ બધાએ ધ્યાન રાખવું. ઓરડા વાળામાં, ઓરડો એટલે રૂમ. બરોબર? 5 રૂમ હોય, 3 રૂમ હોય, 2 રૂમ હોય, એવા એને ઓરડો કહેવામાં આવે છે. સામાન્ય વર્ગના લોકોના મકાનો માળવાળા, 1 માળના અને 2 કે 3 ઓરડા વાળા હતા. સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી. આ વસ્તુ ધ્યાન રાખજો. આખા નગરની ફરતે દિવાલો હતી. મકાનના દરવાજા અંદરની ગલીઓમાં પડતા હતા. અત્યારે તમે સોસાયટી જોઈ હોય, સોસાયટી મોટી, તો તમે જુઓ એ મેઇન શેરી હોય, એમાં પછી આડી આડી પાછી બીજી શેરીઓ પડતી હોય. તો બધાના દરવાજા મુખ્ય શેરીમાં ન આવે. ક્યાં આવે? અંદરની સાઈડે. જોયું છે આવું? આજે આપણે બનાવતા શીખ્યા ને, આ બધું ત્યાંથી બનાવતા શીખ્યા છે. ક્યાંથી? મોહેજો દડોના નગરમાંથી. અને એમાં કોઠાર હોય જ્યાં વસ્તુ ભરવાનું, રસોડું, રસોઈ કરવાનું, સ્નાનગૃહ છે, એના અવશેષો મળી આવ્યા. અને હવા ઉજાસ માટે સરસ મજાના બારી બારણાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ નગર છે એ મોહેજો દડો છે. મોહેજો 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 દડો. આ મોહેજો દડો આપણને આપ્યો છે. ચાલો, પ્રશ્ન પૂછાય આપણને 2 ગુણની અંદર. મોહેજો દડો એમની નગર રચના છે, એના જે રસ્તાઓ છે એમની માહિતી આપે છે. બરોબર છે? તો એમાંથી પીળા કલરના જે અક્ષરો દેખાય છે ઓબ્જેક્ટિવ માટે છે. આ મુખ્ય લક્ષણ છે.
અને એ મોટે ભાગે 9.75 મીટરની પહોળાઈ ધરાવતા હતા અને નાના મોટા રસ્તાઓ કાટખૂણે મળતા. એમાં બધા સીધા જ રસ્તા હતા, આપણે જેમાં વાંકા ચૂકા સર્પાકારી રસ્તા અત્યારે છે એવા નહીં. અને બાકી એકથી વધારે વાહનો, એ વખતે બળદગાડું ને ઘોડાગાડી ને રથ ને આવા વાહનો હતા. અત્યારે 2 વ્હીલ 4 વ્હીલ ચલાવી એવું ન હતું. રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટેના થાંભલા હોવાનું અનુમાન છે, કારણ કે ત્યાંથી પેલા એક સમાન અંતરે ઊંડા ઊંડા ખાડાઓ મળી આવ્યા. એટલે એમ થાય કે અત્યારે કેમ આપણે સ્ટ્રીટ લાઇટના થાંભલા હોય, તો એવા રાત્રિ પ્રકાશના થાંભલા હશે. તો એ વખતે ઇલેક્ટ્રિસિટી નહોતી, પણ ફાનસ હતા અને એના અંજવાળે આ કામ થતું હતું. બરોબર છે. હા, એના ઉપર મૂવી પણ છે. નગરના સીધા પહોળા રાજમાર્ગ ક્યાંય વળાંક લેતા નહીં હતા. આ પ્રાચીન સમયની વિશિષ્ટતા ગણાય ને 2 મુખ્ય રાજમાર્ગ હતા કે જે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમે મધ્યની અંદર કાટખૂણે છેદતા હતા. એટલે આ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે. 4646 વર્ષ પુરાનું આ મોહેન્જો દડો છે. બહુ જૂની પુરાણી પદ્ધતિમાં આવતું મોહેન્જો દડો અને એની વાત છે. હવે એની ગટર યોજના છે એ આપણને પૂછાય છે. આ ગટર યોજના કેવા પ્રકારની હશે તે, તો આ વિશિષ્ટ લક્ષણ છે ને આવી ગટર યોજના સમકાલીન એટલે હાલની અંદર એક ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી હતી નહીં. આ આખું નગર છે, એની અંદર આ બધી રહેવા માટેની જગ્યા હોય તે નીચે આપણે કેમ અત્યારે ગટરના ઢાંકણા મૂક્યા હોય, પછી ભૂંગળી પાઇપો હોય ને એમાંથી શેરીની ગટરમાં જાય ને શેરીની ગટરમાંથી સોસાયટીમાં મોટી ભૂંગળ મારફતે ખાડીમાં જતું રહે. તો આવી વ્યવસ્થા 4600 વર્ષ પહેલા મોહેજો દડોની અંદર બનાવેલી હતી. એક ખોદકામ કરતા મળી એવું ત્યારે માલુમ થયું. અને ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી આવી. એમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર, દરેક મકાનમાં ખાળ કૂવો હતો. ગામડામાં જ્યારે ગટર વ્યવસ્થા બહુ ન હોય ને, તો ખાળ કૂવો એટલે સોસખાડો ઊંડો ગાળ્યો હોય, ગંદુ પાણી બધું એમાં જાય, ધીમે ધીમે જમીનની અંદર પાણી બધું શોષાતું જાય. અને એક સમય એવું થાય ખૂબ ગંદકીથી ભરાઈ જાય, તેને પાછો કાઢી એને ખોલવાનું અને સાફ કરી વળી પાછું ઢાંકી દેવાનું. જોયો છે બધા આવું ખાળ કૂવો? કેટલાય જોયો છે? કોના ગામમાં છે? એટલે એ વખતે કહેવાય કે સુધરાય. સુધરાયનો મિનિંગ થાય સફાઈ. સુધરાય એટલે શું થાય? સફાઈ. એવા કાર્યક્ષમ વ્યવસ્થા હશે, તેથી કહી શકાય કે એ વખતે આરોગ્યનો ઊંચો ખ્યાલ આપણે ત્યાં હતો. બરોબર છે? હા, છે ને? હા, બસ યસ. એ વખતથી આ ચાલ્યું આવે. આપણને એમ થાય ખાલી આ કેટલું બધું જૂનું છે. એટલે જાહેર સ્નાનાગૃહ. મિત્રો, ચેપ્ટરમાં ગમે ત્યાં જાહેર શબ્દ આવે એટલે એ તમામ એટલે કે બધા નાગરિક માટે હોય છે. બરાબર છે? બધા નાગરિક માટે અહીંયા હોય છે. અહીંથી વિશાળ સ્નાનાગર મળી આવ્યું ને સ્નાન કુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેનું અને ગંદુ પાણી બહાર નીકળી જાય એવી વ્યવસ્થા. આ ઓરિજિનલ મળી આવેલો કુંડ છે. આ સ્નાનાગ્રહ, સ્વિમિંગ પુલ એક પ્રકારનું કહી શકાય આપણી ભાષામાં. અને આ એનું 3D ટીચર એક છે આખું, કે આ રીતના વ્યવસ્થા હશે. આ ખાળકૂવો હશે, સોરી, આ સ્નાનાગૃહ હશે, એમાં પાણી ભર્યું હશે અને એમાં લોકો નાતા હશે. બરોબર છે? આ ઓરિજિનલ છે અને આ એક ઇમેજિન કરીને 3D ટીચર બનાવ્યું છે. 3D પિક્ચર તમને મૂક્યું છે. રેડી? અને બીજું કે વસ્ત્ર બદલવા માટેની ઓરડીઓ હતી. તો ધાર્મિક પ્રસંગ હોય ને ત્યારે કેવું થાય, એક સાથે ઘણા બધા વ્યક્તિઓને નાહવું હોય તો એનો ઉપયોગ કરે, કારણ કે સ્વચ્છ પાણી દાખલ થાય, ગંદુ પાણી બહાર જ. આપણે સ્વિમિંગ પુલમાં નાતા હોઈએ તો ત્યાં વ્યવસ્થા કરેલી હોય, ખબર ને? હવેના જાહેર મકાનોની વાત કરે છે. જોજો, જાહેર મકાનો કોના છે? મોહેજો દડોના. તો મોહેજો દડોમાંથી જાહેર ઉપયોગમાં આવે એવા કેટલા મકાનો મળી આવ્યા? તો કે 2 મકાનો મળી આવે છે. એમાં પહેલું છે, એનો ઉપયોગ સભાખંડ કે મનોરંજન ખંડ, વહીવટીય ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થાય. અને મકાનોની એક હરોળ અહીંથી મળી આવે છે. સૈનિકો માટેની બેરેક છે. બેરેક એટલે સૈનિકોને રહેવા માટેની જગ્યા. બરોબર છે? તો આ મુદ્દો અહીંયા આપણે બેરેક એટલે એવી નાની નાની, આપણે કેમ સિક્યોરિટી ઓફિસ હોય,
એપાર્ટમેન્ટોમાં સોસાયટીમાં તમે જાઓ તો કેબિન હોય ને એ રીતના નાના બેરેક નાના મકાન જેવું, જેને સૈનિકો એની અંદર રહેતા હોય, એટલે જ્યારે કોઈ દુશ્મનો આવે તો એ ગોળીબાર કરે તો એનો સામનો કરી શકે તે માટે. હવે જુઓ કટપ્પા સોરી હડપ્પા આવે છે, બહુ મસ્તીનું છે. જેમ 1922ના સમયમાં મોહેંજો-દડોની રચના મળી આવ્યું એ રીતના આની પણ એક સ્ટોરી છે, અને આ સ્ટોરી 1921ના સમયની છે. એટલે હવે તમે જોઈ શકશો કે કઈ રીતના છે એની મારે વાત કરવી છે. તો જ્હોન માર્શલ અને કર્નલ મેકે અંગ્રેજ અધિકારી એના વડપણ એટલે એના આગેવાનીપણા હેઠળ 1921ના સમયની અંદર દયારામ સાહનીએ પંજાબના મોન્ટેગોમરી જિલ્લાની અંદર આવેલા હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અતિ પ્રાચીન અવશેષોની શોધ કરી. અતિ પ્રાચીન એટલે કેવા? ખૂબ મોટા પ્રમાણના અવશેષો એની શોધ કરી છે. બરોબર છે. હવે ધ્યાન રાખજો, હિમાચલ પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશમાં આલમગીરપુર ગામ, રાજસ્થાનનું કાલીબંગા, ગુજરાતમાં ધોળકાનું લોથલ, કચ્છનું દેશાળપુર, શિકાળપુર, ધોળાવીરા, સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ રોજડી, મોરબી પાસે કુંતાસી, સોમનાથ વગેરે સ્થળે આ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા. બરોબર છે. જે મોરબીના છે એમને વિનંતી કે ભાઈ તમે ક્યાંના છો, કોઈએ તમને પૂછ્યું જ નથી. વગર કામનું વચ્ચે વચ્ચે ડાપણ કરે દોડડાયા માણસો હોય, હકીકત એને કોઈ સાંભળતું ન હોય. એટલે ભણવાનું પેલા કરો નહીં કે મારે બ્લોક કરવા ઘરે ફોન કરવો છે તો એ પણ સુવિધા અહીંયા છે. તમને એમ થતું હોય કે સાહેબ પાસે ક્યાંથી નંબર, મારી પાસે બધું જ રેકોર્ડ છે. બોલો 5 જ મિનિટ થાય તમારા ઘરે ફોન કરી દો, અહીંથી તમને બ્લોક કરી દો એટલે તમને ખ્યાલ આવી જાય. કરવું છે એવું ભાઈ? એટલે શાંતિ રાખો. તો આ હડપ્પા નગરની સભ્યતા છે અને એને આખે આખો પ્રદેશ છે. સપ્ત સિંધુ નદીનો પ્રદેશ જે આપણા સંસ્કૃતિનો પ્રદેશ છે. આપણી સંસ્કૃતિ એમાં ખીણી એટલે એને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. અને સર્વપ્રથમ આ સંસ્કૃતિના અવશેષો હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા, તેથી એને હડપ્પીય સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. હડપ્પીય સંસ્કૃતિ. આ સ્થળેથી પાષાણના અને તાંબાના ઓજારો મળ્યા એટલે તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહેવાય છે. તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ. અને હડપ્પીય નગરનું આયોજન સુવ્યવસ્થિત હતું. તેમાં મોટા મોટા કોઠારો, કિલ્લેબંધી, અલંકારોને ધારણ કરવાના શોખીન હતા એવા, કારણ કે ત્યાંના લોકો અલંકારો એટલે ઘરેણા પહેરતા, એનો શોખ બધાને હશે. આવું કેમ કહેવાય? તો કે ઉત્ખનન કરતા હડપ્પીય નગરના અવશેષોમાંથી આવા ઘરેણા ઘણા બધા મળ્યા હતા. એટલે રેડી? ચાલો, બરોબર દેખાય છે? બરોબર સંભળાય છે? તો ઓકે લખજો. વ્હાઇટ બ્રધર્સ, હુર્રે! વ્હાઇટ બ્રધર્સ, હુર્રે! હા હા, ચાલો. ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના મોટા રણના ખદીર બેટમાં ધોળાવીરા નામનું ગામ અને ત્યાંથી 2 કિલોમીટર દૂર ખોદકામ કરતા નગર મળ્યું, એટલે એને ધોળાવીરા તરીકે ઓળખાય. રેડી? ગુજરાત રાજ્યનું પુરાતત્વીય વિભાગે પણ આ ટીંબાનું સર્વેક્ષણ કર્યું. ટીંબા એટલે જગ્યા. અને પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ સંશોધન કર્યું. ઈસવીસન 1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ વિશેષ ઉત્ખનન થયું અને ધોળાવીરાથી જે આ બધી વસ્તુઓ મળી એમાં નગર અને એના કિલ્લાની જે દિવાલો હતી ને, એવું કહેવાય છે કે મુખ્ય દિવાલો સફેદ રંગથી રંગવામાં આવી હતી. ઓબ્જેક્ટિવમાં પૂછે, જ્યાં મારી લીટી થાય ને
એ વસ્તુ ઓબ્જેક્ટિવ વાળું છે. એ તમારે ધ્યાન રાખવાનું છે. રેડી? અને તેના અવશેષો મળી આવ્યા નગરની કિલ્લેબંધી. આ જરા ખાસ ધ્યાન રાખજો. ચારે બાજુ એ જમાનામાં કેવું હતું? મજબૂત સુરક્ષા. કિલ્લો શા માટે બાંધે? કિલ્લો એટલે નગરની ચારે ફરતી ઊંચી દિવાલો. એ વખતે કેવું હતું કે રાજાશાહી શાસન હોય તો એક રાજા ઉપર બીજા રાજા છે ને એ ચડાઈ કરતા. ચડાઈ કરીને એને જીતી જાય, આવું બધું થતું હતું. તો એવા સંજોગોની અંદર એ ન થાય એટલા માટે થઈ અને એણે બહુ સ્પષ્ટતાથી વાત કરી કે આવી ચડાઈ કરવી અને લોકો જેને હેરાન થાય, રાજા હારી જાય એ નગરની ચારે ફરતી ઊંચી ઊંચી દિવાલો બનાવતા, કિલ્લેબંધી કરી લેતા. આવવા જવાનો પ્રવેશ. પેલું રામાયણ મહાભારતમાં યુદ્ધ થાય ત્યારે તમે જોયું હોય, એક જ મોટો દરવાજો હોય ને એમાંથી બધા આવતા હોય. જોયું? ઈ બસ ઈ ટાઈપની આખી વ્યવસ્થા છે એ કરવામાં આવી હતી. હાલો, કેવા જણા રામાયણ મહાભારત કોરોના સમયની અંદર જોઈ છે એ જરા કોણ મને? Oh, well done my dear friend, well done my dear friend. I'm so happy and proud of you. આ દિવાલોમાં મોટી મોટી ઈંટોથી બનાવેલી હતી અને પીવાનું પાણી શુદ્ધ થઈને ગળાઈને આવે એવી વ્યવસ્થા હતી. અને આધુનિક યુગમાં આ વ્યવસ્થા છે તેને પાણીની શુદ્ધિકરણની આ વ્યવસ્થા કેવી હતી? અદ્ભુત હતી. બરોબર છે? પાણીની આ વ્યવસ્થા અદ્ભુત હતી. ઓકે, હા હા, 4-5 વખત જોયું. ઓહો. પ્રાચીન નગરી ગુજરાતની નામે હે ને ધોળા વીરા રે માર ધોળા ધોળા વીરા છે. હા, લોકડાઉન આવી ગયું ને ત્યારે તમે આ 4-5 વખત જોયું હોય. બરોબર છે? ચાલો, ધોળાવીરા 2 માર્ક્સમાં પૂછાય અને એમાં જે પૂછાય છે એ ખાસ એવું પૂછે છે કે લોથલ એની વાત છે. લોથલ ક્યાં આવ્યો? તો કે ગુજરાત રાજ્યના અમદાવાદના ધોળકા તાલુકામાં લોથલ છે. અને આ લોથલ છે 2 નદીઓ, એક ભોગાવો નદી અને બીજી સાબરમતી. એક બાજુ એ ભોગાવો નદી, બીજી બાજુ એ સાબરમતી નદી, વચ્ચે ધોળાવીરા. એટલે બંને વચ્ચેનું અંતર ઘણું છે, પણ સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે આવેલો પ્રાંત છે આ. અને એ પૂછાય છે. અને ખંભાતના આખાથી 18 કિલોમીટર દૂર છે. અને અહીંયા માનવ વસાહતના 3 સ્થળ મળે. સ્થળ એટલે 3 અલગ અલગ જુદા જુદા પ્રદેશો, અલગ અલગ જુદા જુદા વિસ્તારો મળ્યા છે. નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે સમુદ્ર કિનારે સાંજે જાય પેલી ભરતી થાય ને ઓઢ થાય ને ભરતી થાય ને ઓઢ થાય ને પાણી બહાર આવે, ખબર ને? તો એવી જે આખી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અહીંયા થઈ. એ ભરતીના સમયે વહાણ લાંગરવા માટેનો એક ધક્કો એ ડોકચાળ કહેવામાં આવે છે. એ ધક્કો પેલો કોઈ આપણને મારે ને એ નહીં, પણ વહાણને એમને મૂકી દે દરિયા કાંઠે તો હવાર પડે ને તો મોજાની સાથે ક્યાંય જતો રહે. એટલે વહાણને નજીકમાં કોઈ ખીલો ખોડી અને ત્યાં બાંધવામાં આવે છે, એનાથી દૂર જાય નહીં. એને કહેવામાં આવે છે ડોકિયાળ. અહીંયા ધક્કો વસ્તુ ભરવા માટેની વખારો, દુકાનો, આયાત નિકાસના પુરાવા દર્શાવે કે લોથલ એ ભારતનું સમૃદ્ધ બંદર હતું. આ 2 ગુણમાં વિધાન પૂછાય. લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હતું. તો આખું લખવાની જરૂર નથી. આ 1લું, 2જું, 3જું, 4થું આટલા મુદ્દા લખવાના. કમ્પ્લીટ થઈ ગયું બધાને? તો ઓકે લખો, ઓકે લખો. લોથલનો ઇતિહાસ આપ જોઈ રહ્યા છો, લોથલની ભવ્ય સંસ્કૃતિ અને ભવ્ય વારસો. તો ચાલો આપણે આજે મળીશું લોથલની સંગાથે આપના રંગાથે. સ્તૂપ. મૌર્યકાલીન સમયની અંદર બૌદ્ધ ધર્મની વાત કરીએ તો ભગવાન ગૌતમ બુદ્ધ જે થઈ ગયા છે. આ ભગવાન બુદ્ધના મૃત્યુ પછી એના શરીરના દેહાવશેષો એટલે હાડકા ને જે બધું હોય છે તે એને કોઈ એક દાબડાની અંદર કે પાત્રમાં ભરી એના ઉપર અર્ધગોળાકાર ચણતર કરવામાં આવે એટલે એને સ્તૂપ કહેવાય. સ્તૂપોનો આકાર અર્ધગોળાકાર બધો હોય છે અને સ્તૂપ તરીકે ઓળખાય છે. બરોબર? તો તમને પૂછે કે સ્તૂપનો અર્થ આપી અને ભારતમાં આવેલા 5 સ્તૂપો જણાવો, તો આ એની વ્યાખ્યા લખવાની. બરોબર છે? અથવા તો અર્થ એ 1 ગુણમાં પૂછાય છે. ભારતમાં આવેલા મોટા મોટા સ્તૂપો કયા? તો પહેલો સાંચીનો સ્તૂપ,
તે આપણે ભણશું. પછી સારનાથનો સ્તૂપ બીજો, બેતરનો સ્તૂપ ત્રીજો, નંદનગઢનો સ્તૂપ ચોથો, ગુજરાતમાં દેવની મોરીનો સ્તૂપ પાંચમો. એના ઉપરાંત ચૈત્ય વિહાર મઠ આ બધું બન્યું છે. સમ્રાટ અશોકના સમયમાં એનું જાહો જલાલી એટલે શું? ઈ રાજા પોતાના ધર્મના કેન્દ્રનો વિકાસ કરવા માટે પ્રજા પાસેથી નાણાં નહીં ઉઘરાવતા, પોતે જ આપતા હતા. એટલે જાહો જલાલી એટલે ખૂબ સારી પરિસ્થિતિ એમની જોવા મળતી હતી. એટલે મુદ્દો આપ્યો છે. અને ઉપાસના ગૃહોની ભેટ છે. હવે આ જુઓ, ચોપડીમાં આપણને આ ચિત્ર આપ્યું છે. ગયા વખતે બોર્ડમાં પૂછાયું હતું. રેડી? બોર્ડની અંદર આ પૂછાઈ ગયું હતું. આ ચિત્ર હતું અને પછી એમાં લખ્યું હતું કે આપેલું ચિત્ર કયા ધર્મ પેલું છે, શેનું છે? તો કે સ્તૂપનું છે. આપેલો સ્તૂપ ક્યાં આવેલો છે? તો કે ઈ મધ્ય પ્રદેશની અંદર આવેલો છે. અને કયા ધર્મનું એ પ્રતીક છે? તો એ બૌદ્ધ ધર્મનું પ્રતીક. આ 3 પ્રશ્નો આપણને પૂછાયા હતા. તો 3 સવાલ પૂછે તો 3 માર્ક્સ ની અંદર જતો રહે. રેડી? ઓકે. હા, ₹200 ની નોટ ઉપર વેલ ડન. મારી પાસે 200 ની નોટ હશે કે નહીં એ આપણે જોવાનું છે. हबरा का ढाबरा हम है मदारी और हम काटते हैं आपके पास 200 रुपए की नोट. ओह, हमारे पास एक नोट है वो 500 की है, एक नोट जो है दूसरी वो 50 की है, और एक नोट जो है हमारे पास ये हाँ ये 100 रुपए की नोट है, 100 की, ये 500 की नहीं है. 100 रुपए की नोट है हमारे पास, 200 की नोट है हाँ है. मिली मिले जो तुम हमको बड़े नसीबों से ये चुराया है. જો આ 200 રૂપિયાની નોટ ઉપર તમને આપવામાં આવે છે સાંચીનો સ્તૂપ. એટલે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય કે ભારતની ચલણી નોટ 200 ઉપર કયું ભારતનું પ્રાચીન ઐતિહાસિક ઐતિહાસિક સ્થળ આવેલું છે? તો તમારે આની વાત કરવાની છે સ્તૂપ વિશેની. આ સ્તૂપ છે જે મૌર્ય યુગની અંદર રચાયો, મધ્યપ્રદેશની અંદર, અને બૌદ્ધ ધર્મનું ધર્મ પ્રતીક છે. રેડી? હવે ખ્યાલ આવી ગયો બધાને? ચાલો. સ્તંભ લેખોની કલા છે. આ બહુ કઈ આવતી નથી, પણ પથ્થરોને કોતરીને સ્તંભ બનાવ્યા હોય છે. અને એ સ્તંભ છે એની વાત કરે કે એક જ શિલામાંથી, એટલે શિલા એટલે થાય પથ્થર. શિલા એટલે શું થાય? પથ્થર. એક પથ્થરમાંથી બનાવેલા હતા. અને સમ્રાટ અશોકની ધર્માજ્ઞા કોતરાવેલા સ્તંભલેખો શિલ્પકલાનો ઉત્તમ નમૂનો છે. ચળકાટ આપવામાં આવતા હતા. અને આ અશોકના સ્તંભલેખ છે ને બધા બ્રાહ્મી લિપિમાં, આ ધ્યાન રાખજો, બ્રાહ્મી લિપિની અંદર કોતરાયેલા હતા એની વાત આપણને આપી છે. ઓકે, એ ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. હા, સારનાથનો સ્તંભ આર્યો. હે કરમનો સંગાથી રાણા મારે કોઈ નથી. ઓ કરમનો સંગાથી રાણા મારે કોઈ નથી. એક રે ગાયો ના દો વાછડા, લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. લેખ 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 લેખ. કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી. એક રે બનો રે પ્રભુજીનો પોઠિયો, એ બીજો પેલા ગાચીડા ને ઘેર, બીજો પેલા ગાચીડા ને ઘેર. કરમનો સંગાથી રાણા હવે કોઈ નથી. તબલા વગાડું સર નહીં મજા. તબલસી ક્યાંથી ગોતવા? હા ના, તમે તો મારા સાથી છો ભાઈ. એમાં કે સાથી બીના સંગી બીના એકલા હજી આવ્યા મને ભા.
રેડી? બસ હવે સમજાવો. ભાઈ તમારે મને કોમેન્ટ નહીં કરવી, મારે શું કરવું ને તે તમારે મોડું થતું હોય મેં કીધું નીકળી જાઓ. બસ હવે સમજો એટલે તમારે મને સલાહ નથી દેવાની. હું જે કરું એ મારા મનની મરજી છે. ગીત ગાવ, નાચું, કૂદું, આ બધું એટલા માટે થાય કે આખો પાઠ છે એમાં તમને કંટાળો ન આવે. એટલે તમારે મને કોઈ સલાહ નહીં દેવાની હું શું કરું એ. ચાલો હવે ધ્યાન રાખો. સારનાથની છે, સારનાથનો સ્તંભ છે એ આપણને પૂછાય ને, પણ એમાં જે વસ્તુ 4 વસ્તુ યાદ રાખવાની. બરોબર છે? ચારનાથ છે ને એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હતું એ. બીજું એમાં 4 ધર્મચક્ર અંકિત કર્યા છે. એક જો અહીંયા દેખાય 24 સારણ ચક્ર છે ને આપણા રાષ્ટ્રધ્વજની અંદર વચ્ચે વાળું તે. બરોબર છે? ધર્મચક્ર કહેવામાં આવે છે. બીજું હાથી, ઘોડો અને બળદની આકૃતિ છે. પ્રજાસત્તાક રાષ્ટ્રમાં ધ્યાન આપ્યું છે. એટલે અહીંયા એક ભગવાન બુદ્ધની ઉપાસનાની જગ્યા હતી અને આ આકૃતિ ભારતની રાષ્ટ્રીય આકૃતિ છે. એમાં વચ્ચે ધર્મચક્ર છે 24 આરાનું, કે જે ધર્મનો વિજય અપાવતું હોય છે. એટલા માટે એ આપવામાં આવ્યું હોય છે. ઓકે? હા હા, જુઓ શિલાલેખ છે. શિલા એટલે થાય પથ્થર. શિલા એટલે પથ્થર. શિલા એટલે પથ્થરની વાત અહીંયા આપણને કરી છે. પથ્થરોને કોતરી કોતરી. તમારે ઓરિજિનલ શિલાલેખ જોવા હોય તો આપણા જુનાગઢની અંદર તમે ભવનાથની તળેટી થોડાક ઉપર ચડો ને, રસ્તામાં આવા શિલાલેખો છે ગુજરાતી ભાષામાં સંસ્કૃતમાં લખેલા. કોઈ ગયું હોય જુનાગઢ તો એને જોયા હોય, કે જુનાગઢ રહેતા હોય એને જોયા હોય. ભવનાથની તળેટીથી થોડાક ઉપર જાવ ને ત્યાં. બરોબર? તો એ છે. સમ્રાટ અશોકના શિલાલેખની ધર્માજ્ઞાઓથી કોતરાવેલા છે. અને કાષ્ઠ શિલ્પ, કાષ્ઠ એટલે કે લાકડામાંથી બનાવેલું હોય છે તે. પાષાણ શિલ્પ એટલે પથ્થરમાંથી બનાવ્યું હોય છે તે. આ નમૂનાઓ પ્રતીતિ કરાવી લાકડા અને પથ્થરની વાડ બનાવી દરવાજા ઉપર મૂકે, ધર્મની આચરણ થાય. અને આ બધા એની અંદર છે. લોંગ ક્વેશ્ચન ની અંદર આપણને નહીં આવશે. હા હા, ભવનાથના આ મેળા વાળું. યસ, કઈ જો અને ભવનાથ યાદ રહ્યું ને કરે, પણ સાહેબ મેળો ભરાય છે ભવનાથમાં, ઈ જ ને. બસ આવું જ યાદ રાખવાનું બેટા. હા, નાની નાની વાતોથી બધું આપણને યાદ રહી જાય છે. એટલે અહીંયા ગુજરાતમાં જુનાગઢના ગિરનાર પર્વત ઉપર જતા તળેટીની અંદર શિલાલેખ છે. અને પાલીતાણાના શેત્રુંજય પર્વત ઉપર છે જૈન મંદિરોમાં. અમદાવાદમાં હઠીસિંહના જૈન દેરાસર કે જે 1847માં મળ્યા, અને એમાં શિલાલેખો છે આ સંસ્કૃતની અંદર આપવામાં આવેલા છે. આવા બધા શિલાલેખ આ તમને દેખાતું હોય કે પથ્થરને કોતરી અને એમાં લખાણ હોય, એ ગમે એમ કરો તૂટી જાય તો એ પથ્થરમાં લખાણ જે કર્યું છે એ જતું નથી. ઓકે? આ આખું આપણને આપ્યું છે. સરસ મજાની તરસ લાગી છે, હું જરા પાણી પી લઉં છું. તમારે કોઈને પાણી પીવું તો પી શકાય. હા, કારણ કે આજે તો હા હા જમવાનું પણ મોડું થાય, એટલે આ પાઠ પતે નહીં ત્યાં સુધી. એટલે શું થાય કે ભૂખ પણ એવી લાગી હોય, અને સાથે સાથે પણ જો ખાઈ લઈને તો અત્યારે ઊંઘ આવે. ઢેંટણે ઢેંટણે એટલે ઘેન ચડે, ઢેંટણે. બરોબર? ચાલો હવે આગળ. દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. એક કહી દો, શૈલી એટલે શું ખબર? શૈલી એટલે બાંધકામ કરવા માટેની ચોક્કસ પદ્ધતિ અને શૈલી તરીકે ઓળખવામાં આવે છે. એક પ્રશ્ન છે, શિલાલેખમાં શું લખાણ હોય?
તો બેન અસંખ્ય પ્રકારના પથ્થરો ઉપર અત્યારે હું તમને એમ કહું કે ભાઈ યુવા હવા નામના એક પુસ્તક જય વસાવડાએ લખ્યું છે એ કાજલ ઓઝા વૈદ્ય કોઈ લેખન કાર્ય કર્યું છે કે શૈલેષ સકપરિયા સાહેબે કોઈ બુકની લોન્ચિંગ કરી છે તો એ બધામાં શું લખ્યું હોય મને એનો જવાબ આપો તો મળે જવાબ ખરો મળે અને મેળવવા માટે બધાને વાંચવા પડે તો આવા તો કરોડોની સંખ્યામાં શિલાલેખો મળ્યા તો બધા પાછા અલગ અલગ ભાષામાં લખાય આ તો આપણે ખાલી ગુજરાતના બે ચાર ઉદાહરણ લીધા તમે શું લખાણ હોય એક્ઝેક્ટ ન કહી શકાય બરોબર છે તો ભારતમાં કૃષ્ણા અને ગોદાવરી નદીની આસપાસના વિસ્તારમાં સાતવાહન વંશ છે આ સાતવાહન છે ને એ રાજાઓની પ્રજાતિનો વંશ છે બરોબર છે રાજાઓના સમય દરમિયાન એક બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા આ સ્તૂપો અર્ધગોળાકાર અંડાકાર એટલે ઈંડા જેવા ઘંટાકાર એટલે મંદિરમાં પેલો ઘંટ હોય ટોચ આકારનો એવા બનાવવામાં આવ્યા હતા એમાં બે સ્તૂપો ખાસ મહત્વના છે એમાં બે સ્તૂપો છે ને એની વાત તમને કરી દઉં એક છે નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને બીજો જે છે એ છે અમરાવતીનો સ્તૂપ નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ એ સર્વશ્રેષ્ઠ નમૂના ગણાય છે બે આપણને પૂછાય છે દક્ષિણ ભારતની જે દ્રવિડ શૈલી છે એની અંદરથી આ બે પ્રશ્ન આપણને ખાસ પૂછાતા હોય છે બરોબર ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનની અંદર ત્યારે આ તમારે ખાસ ધ્યાન રાખવાની વાત છે રેડી હવે હા ગુપ્તકાલીન કલા આ પૂછાય બે ગુણમાં અગત્યનું તમને આ રીતના આવશે ગુપ્તકાલીન કલાનો સર્વોત્તમ નમૂનાઓને લીધે ગુપ્ત યુગને કલાનો એટલે આ બધાય ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે બે ગુણની અંદર વિધાન તરીકે પૂછાય હવે જો ગોખવા નહીં બેસતા બરોબર છે ગોખવા નહીં બેસતા ખાસ જરા ધ્યાન રાખવાનું છે ચાલો હવે ઓકે ક્રિશભાઈ ઠક્કર વગર કામની કોમેન્ટ કરે છે આ વિષયની ચર્ચા આપણે ઘણી વખત કરી છે તો ક્રિશભાઈ અહીંયા તમને બ્લોક કરવામાં આવી રહ્યા છે મેં તમને 2-3 દિવસથી પણ આ વાત કરી શરૂ કર્યું ત્યારથી કે ભાઈ કોઈ નવા ચેપ્ટરો એડ થયા નથી કારણ કે રેગ્યુલર આવ્યા નથી જો એડ થયા હોય તો નમૂનાના પ્રશ્નપત્રની અંદર આવે તો પણ અહીંયા એકદમ વગર કામની 22મું તો વાત એક રહી પણ આ 23મું પણ આવી ગયું છે જો તો 22 અને 23માં ચેપ્ટર આવી ગયા છે તમને કોઈ પૂછ્યું તમને કઈ કીધું શું મને એટલી નહીં પડી હોય કે A1 લાવવા વાળા 1111 વિદ્યાર્થીઓને મારે જોતા છે વિદ્યાકુલના તો હું શું એને બેસ્ટ નહીં આપું અરે પણ તમારા સર કહે છે શું કહે છે કોઈની પર્સનલ વાત અહીંયા હું કામ કરો છો મેં કીધું છે મેં મારી પર્સનલ વાત કોઈ દિવસ રાખી તમારી સામે કામથી કામ રાખો શેના માટે આવો છો ને એટલું જ કરો બીજું રહેવા દો ફાલતુનો સમય તમારો વેસ્ટ જાય છે મારો નહીં એકદમ ટૂંકું ને ટચ જરાય ગોખવાની જરૂર નથી જરાય ગોખવાની નહીં બરોબર આમાં ગોખાય ને એવું કઈ છે જ નહીં જો શા માટે ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહેવાય છે તો કે આ ગુપ્ત યુગના સમયની અંદર હું એક બાજુ હટી જાવ તમે જુઓ
આ બધી વસ્તુઓ સંગીત હોય, નૃત્ય હોય, શિલ્પ હોય, સ્થાપત્ય, આ બધું બન્યું. આ બન્યું કે નહીં? તમારે બસ કરવાનું શું, આ લિસ્ટ છે ને એ જવાબમાં લખી દેવાનું. આટલી બધી વસ્તુઓ, સૌથી વધારેમાં વધારે વસ્તુઓ છે એ ગુપ્તકાલીન સમયની અંદર બની. અને ગુપ્તકાલીન સમયની અંદર બની એટલા માટે થઈ અને આપણે એને યાદ કરીએ છીએ. રેડી થઈ ગયું? બરોબર છે. એટલે આ મુદ્દો છે એ આપણને આપવામાં આવ્યો છે. એટલે હવે અહીંયા એ વાત પતી ગઈ. ગુફા સ્થાપત્યની અંદર આ બહુ કંઈ કામનું નહીં. કેમ? આ બધી ગુફા છે અજંતા, ઇલોરા, એટલે પછી 6ઠ્ઠા પાઠમાં આપણે ભણીશું. પણ અત્યારે જે આ ગુફા ભણવાની છે એમાં જુનાગઢની ગુફા છે. બરોબર? હા, આપણે બધાની અંદર એ આપણે રાખ્યું છે. ઓકે, હા. તો મુદ્દો એ છે, બરોબર છે? હા હા હા. થોડીક વાર આપણે હિરેન સર આવ્યા છે, કંઈક 2-5 શબ્દો તમને પરીક્ષા વિશે કહેશે. આ ક્યારના બિચારા મારે હતો લેક્ચર હતો. એવું હતું? હા, આમાં જ હતો પણ મારે રિવિઝન નહોતું, મારે A1 બેચ એક્સ્ટ્રા લેક્ચર ગોઠવ્યો. ઓકે ઓકે, કહેજો કહેજો. ઈ પૂરો કરીને A1 પાછો અહીંયા આવી. ભાઈ વિદ્યાર્થી મિત્રો, આપણે જે લોકો ભાવેશ સરના ક્લાસીસમાં જોડાણા છે, બરોબર, તો આપણો એક આઈએમપી બેચનો પણ લેક્ચર ચાલુ હતો, જે આપણે ચેપ્ટર નંબર 12 છે આપણે પૂરું કર્યું છે. તો એ જોઈ લેવું, બરોબર. ચેપ્ટરમાં 11 એના આઈએમપી પ્રશ્નો આપણે પૂરા કર્યા છે, જોઈ લેવા, બરોબર. અને તમારું જે રિવિઝન બેચ છે એ તો સરસ મજાની ચાલી જ રહી છે, બધાને ખબર જ છે. અને આપણે પણ છે આવતીકાલે એક્સ્ટ્રા લેક્ચર આપણે ગોઠવેલો છે 11 વાગે, રિવિઝન બેચ વિજ્ઞાન વિષય, બરોબર, A1 બેચનો. તો બધાને ખબર જ છે, શેડ્યુલમાં દેખાડતા જ છે. તો બધા વિદ્યાર્થીઓ હોશે જોડાજો. બધા વિદ્યાર્થીઓ છે એ સરસ મજાની તૈયારી કરજો, કારણ કે રિવિઝનની અંદર એક મોટો બેનિફિટ તમને એ મળે છે કે તમે રિવિઝન છે આસાનીથી, સરળતાથી કરી શકો છો. એકવાર ઉપર છેલ્લી બધી માહિતી તમે એકવાર આખા ચેપ્ટરની તમારી પાસે જો હોય ને, તો તમારે પછી પાછળ ક્યાંય લાંબુ ન થવું. એટલે એકવાર આખો માઇન્ડની અંદર કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. આ રિવિઝન બેચનો ઉદ્દેશ જ અમારો હોય છે કે તમને જ્યારે શરૂઆતમાં ભણાવવામાં આવ્યું તો તમે ભૂલી ગયા હોય, તો અત્યારે એકવાર રિવિઝન બીજી વાર જોઈ લઈએ તો એક બેનિફિટ તમને શું મળે, તો કે આસાનીથી તમે છે એને સમજી શકો, આસાનીથી છે તમે યાદ કરી શકો, અને જે પણ પ્રશ્નો તમને મૂંઝવે છે, પ્રશ્નો તમે પૂછી શકો, એનો તમને આસાનીથી જવાબ મળે. પરંતુ હમણાં હું જોતો તો ભાવેશ સર છે થોડા ખીજાતા હતા, બરોબર. એ એક મને નથી લાગતું કે ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થતા હોય છે, પરંતુ આ વસ્તુ તમે કરો છો તો વિદ્યાર્થી મિત્રો થોડાક તમે છે એ એક શિક્ષકની મર્યાદા રાખવી જોઈએ આપણે બધાએ, કારણ કે તમને અમે ભણાવીએ છીએ તો એમને અહીંયા નથી પહોંચી ગયા, બરોબર. અમે ઘણા બધી મહેનત કરી છે, તમે જ્યાં બેઠા છો ને એ જગ્યાએ બેસીને અમે મહેનત કરેલી છે, ત્યારે અહીંયા કોઈ શિક્ષક છે ઊભા પર તમને ભણાવતા હોય છે. અહીંયા પાછળ તમે સરસ મજાનું જોવો છો, આ એનિમેશન જોવો છો, તમને ભાવેશ સર ભણાવે છે, આ વચ્ચે વચ્ચે ગીત ગાય છે, ઘણું બધું પોતે સર કરતા હોય છે. એ શું એમનેમ આવે છે? ના ના, એની પાછળ એની બહુ જ મહેનત છે, એની પાછળ એ ઘણા બધો પુરુષ પ્રયત્ન પોતે કરે છે. અહીંયા તમારા એક લેક્ચર પાછળ મિનિમમ 2 થી 3 કલાકની મહેનત થાય. તો ત્યારે આવું અમે ગુજરાતના જેટલા પણ છોકરાઓ છે એને અમે આપી શકતા હોય. તો બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો થોડોક તમારે છે પેશન્સ રાખવો જોઈએ, અને જેટલું તમે શાંતિ રાખશો, જેટલું તમે જરૂરિયાત પ્રમાણે વસ્તુને ટેકલ કરશો, એટલો જીવનમાં ફાયદો થશે. જો ટાઈમ પાસ કરો છો ને અત્યારે તમે, તો તમારી જિંદગી પણ એક દિવસ તમારી સાથે ટાઈમ પાસ કરશે, પાક્કું છે. મેં ઘણા બધા વિદ્યાર્થીઓ 5 વર્ષની અંદર, મેં ઘણા બધા, અમારું 6મું વર્ષ ચાલશે, હમણાં 6મું વર્ષ મારું પૂરું થઈ જાય છે, તો 6 વર્ષથી વિદ્યાર્થી મિત્રો હું ભણાવું છું, તો એની અંદર એવા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ મેં જોયા છે કે જે ટાઈમ પાસ કરે છે, ખાલી ભણવા ખાતર ભણે છે, મા બાપને લાગે છે કે પોતે ભણે છે, એટલા માટે કરતા હોય છે, અને પાછળથી એને ઘણો બધો પછતાવો પણ થાય છે, અને પછી રોતા પણ હોય છે, બરોબર. તો આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખો યાર, પૂરેપૂરો ફાયદો ઉઠાવો. ભાગશાળી છો કે તમારા માતા પિતાએ તમને આવી સરસ મજાની સુવિધા આપી છે ઓનલાઈન ક્લાસીસની. ઘણા બધા વિદ્યાર્થીઓ તો સ્કૂલે નથી જઈએ, બરોબર. તો આ એક બસ નાનકડો મેસેજ તમને દેવા માટે આવું છું, બરોબર. હવે અહીંયાથી હું પાછો વિદાય લઉં છું. આપણે ભાવેશ સરને પાછા બોલાવી લઈએ કે સર આવી જાઓ, અને તમે પાછું તમારું સ્ટેજ જે છે એ ગ્રહણ કરો. થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે સરજી, થેન્ક યુ. ઓકે, યસ યસ યસ. હવે
અમારે તો શું કહેવાય A1 કે અમારે 21 ચેપ્ટર આવે એટલે એક દી આપો તો પૂરું ન એક દી જ આપવાનો છે એક દી જ આપવું એટલે આને મેં કીધું છેલ્લો મારે લેક્ચર હોય ને પછી જ્યારે પૂરું થાય ને તો એ પૂરું કોઈ કહેવાનું નહીં કોઈ પૂછે શરૂઆતમાં કહી દો કે આ પાઠમાંથી આટલું પૂછાય છે આ રીતના પૂછાય આ સવાલ અગત્યના નથી આમ એમ કહેતો જાવ વચ્ચે કેટલાનું કેવું પૂછવાનું નહીં બરાબર છેલ્લે જેને જવું હોય જતું જ રહેવાનું પાઠ પૂરો થાય ત્યારે બધું પૂરું થાય ત્યાં સુધી નહીં એટલે આ તકલીફ આપણને મૂકે છે બરોબર ચાલો હવે સરસ મજાનું આપણે વાત કરીએ છીએ અને સરસ મજાની ભણીએ છીએ તો વાત એ હતી અહીંયા જુનાગઢની ગુફા આ આપણને પૂછાય છે જુનાગઢની ગુફા આપણે કરતી જવાની 3 ગુફા છે એક બાબા પ્યારાની ગુફા સમૂહ ઉપરકોટની ગુફા ખાપરા કોડિયાની ગુફા જેને કુંડ ઉપરની ગુફા પણ કહેવામાં આવે છે આ 3 ગુફા કરતી જવાની છે રેડી બોલો એમાં ખબર પડી ગઈ બધાને કે નો પડી ગઈ ખબર પડી ગઈ હોય તો જરા કોમેન્ટ બોક્સની અંદર યસ એવું લખી દેજો ચાલો હવે આ તમે જો આ ઉપરકોટની ગુફા જુનાગઢની બૌદ્ધ ગુફાઓ છે તમારી સામે ચિત્રની અંદર પ્રસ્તુત કરવામાં આવી છે ગુફાઓ યાદ નહીં રહેતી ઓકે તો ભાઈ બધી ગુફાની મેં ક્યાં કીધું 3 ગુફા મેં તમને કીધું જુનાગઢની જે ગુફા સમૂહ છે એ 3 ગુફાઓ છે એ તમારે ખાસ તૈયાર કરવાની છે બાકી અજંતા ઇલોરા ને એલિફન્ટા ને તો બહુ સરસ ને બહુ ઈઝી છે આવે ત્યારે તમને ખ્યાલ આવી જાય હા થોડુંક મનને મક્કમ કરો મને નથી આવડતું એવું નહીં નથિંગ ઇન પેલું તમે પેલું દશરથ માંજી વાળું સાંભળ્યું હોય કે એકલા હાથે આખો જે માઉન્ટેન છે એને તોડી નાખ્યો હે સાચું કે ખોટું તો પછી તો આપણે તો શું કરવાનું ખાલી વાંચવાનું છે તૈયાર પહેલું તો કે પોતાનામાં એને પોતાને મનોબળ હશે ને એને એમ જોયું હોય કે ઓહો આ વિશાળ પર્વતને તો હું છીણીને હથોડીની મદદથી ક્યારે તોડી શકું આ ખોટું છે પેલી પત્નીનું મૃત્યુ થયું તો આમ પેલું શું કહેવાય એક જુનૂનમાં આવી જાય ને એ આવું કરવા મળે તો 1 દિવસ કે 2 દિવસ 3 દિવસ ચાલે પછી એનો ક્રોધ થોડોક શાંત થઈ જાય પછી આવું કઈ થાય નહીં આ તો કન્ટિન્યુ રાખ્યું એટલે આપણે એ પણ કરવાનું મિત્રો હાર માનવાની નહીં તમારે તો ખાલી 1 જ વર્ષ હોય તો વિચાર કરો મારા જીવનને તો કાયમિકનો આ જ ધંધો થયો રોજે રાતના 10 સાડા 10 વગાડવાના હે બરોબર એટલે આ જરા ખાસ ધ્યાન રાખો ચાલો આ એના ફોટોગ્રાફ છે અને હવે ખંભા લીડાની ગુફા છે આમાં એક વસ્તુ યાદ રાખવાની કે ખંભા લીડાની ગુફા ક્યાં આવી રાજકોટથી 70 કિલોમીટર દૂર ઈસવીસન 1959માં શોધ થઈ હતી અને એની અંદર બૌદ્ધ ધર્મના તત્વોની વાત આમાં કરી છે બૌદ્ધિસ્ટ તત્વ છે જેની સરસ મજાની વાત કરી છે એટલે એ તમારે ધ્યાન રાખવું કમ્પ્લીટ થઈ ગયું બધાને હવે આ ગુફા એના પછીની આગળની તળાજાની ગુફા એ તળાજાની ગુફામાંથી 2 વસ્તુ યાદ રાખવાની છે એક આ તાલ ધ્વજગીરી તીર્થધામ છે તળાજાનો જે આખો ડુંગર છે એની વાત આપણને કરી અને બીજું એમાં એભલ મંડપ આ એભલ મંડપ એટલે સભાખંડ એનો ફોટો છે તમે આમ અંદર આમ પ્રવેશ કરો ને તો એક મોટો ઓરડો આપણે કેમ મોટો હોલ હોય ને એવી રીતના એક હોલ એની અંદર આવે છે અને આ જે હોલ છે એને એભલ મંડપ કે સભા મંડપ તરીકે ઓળખવામાં આવે છે એટલે પછી શાણા ગુફા છે એમાં કેટલી ગુફાઓ છે તો કે આ 65 ગુફા આવેલી છે આ તમારે યાદ રાખવાનું છે ઓકે ઓકે થતું થાય તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછું ત્યારે મને જરાક ઓકે એવું લખવાનું બેટા એટલે મને ખ્યાલ આવે કે ભાઈ આ વિદ્યાર્થીઓ છે એ કમ્પ્લીટલી ધ્યાન આપે છે ઓકે ઓ વાહ 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 વેરી ગુડ માય ડિયર ફ્રેન્ડ્સ વેરી ગુડ ખરેખર જે ભણે છે ને એ તો ભણે છે
પણ જે નથી ભણતા એ લોકો ભાઈ ભણજો. હા, એજ્યુકેશનની જરૂર છે ભાઈ. ઢાંકની ગુફા એ ડંકગીરી પર્વતો છે તે એની અંદર આવેલી છે. એટલે આ ઝિંઝુરી જરની ગુફા એ ઢાંકમાં જાઓ ત્યાંથી 7 કિલોમીટર દૂર આ બૌદ્ધ ધર્મની ગુફા છે, બીજી ત્રીજી સદીની બનેલી છે. ખાપરા કોડિયાની ગુફા કચ્છના લખપત તાલુકાના જૂના પાડગઢ ગામેની કોણે શોધ કરી? કેકા શાસ્ત્રી નામના જે વ્યક્તિ છે એમના તરફથી શોધ કરવામાં આવે છે. એટલે ઈ આપણને પરીક્ષામાં પૂછાય છે. બરોબર છે? હા હા, એ પણ ખાસ આપણે નોંધ કરીએ છીએ, એટલે મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. ચાલો, ઓકે, વોઇસ ક્લિયર આવે છે છોકરાઓ? ઓકે ચાલો, હા ઓકે રેડી. ચાલો, તો આ કેકા શાસ્ત્રી જે છે એ એમણે શોધેલી, અને એક આ કડિયા ડુંગરની ગુફા, બરોબર છે. હા હા, વિદ્યાર્થી મિત્રો ખાસ બધા ધ્યાન રાખશો. અહીંયા કાલે જ એક મિત્રનો મેસેજ હતો કે સર આ રીતે આમ બોલે છે, અને ત્યારે મેં એક વાત બહુ સરસ મજાની કરી હતી કે ભાઈ અમે કોઈ પણ વિદ્યાર્થીઓને એવું કશું શીખવતા નથી કે જેના કારણોસર તમે કોઈને બિહેવિયર કરો. મારા કરતા તમે વધારે જવાબ આપી શકો એમ છો, તો અને એ જવાબ તમે આપ્યો પણ છે, મારે કંઈ બોલવાનું જરૂરિયાત નથી. બરોબર છે? એટલે અહીંયા હા ભાઈ, આગળ એની કોમેન્ટ જતી રહી છે, જરાક જોઈ લેજો. એટલે બીજા જે છે એ મારા વતી એમને જવાબ આપી રહ્યા છે. હવે કોઈ કોમેન્ટ નહીં કરે, આપણે ભણવામાં ધ્યાન દઈએ. બરોબર છે? એ હા હા, એટલે એમાં આપણે કશું જ ન કરી શકીએ. જે વ્યક્તિએ જે વસ્તુને જોઈ છે એ વ્યક્તિ એ વસ્તુને અહીંયા બોલે છે, એટલે આપણે કોઈ જાતનું કશું કરવાનું નથી. રેડી? હમણાં જ એને પગલાઓ ભરવામાં આવશે અને એને રિમૂવ કરી દેવામાં આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વાત આપણે જે કરતા હતા તે, એટલે બસ બસ ખાલી મારે જે કરવાનું હતું એ બધું થઈ ગયું છે. એમણે જે ગાળો માં ઉપર બોલી છે એના સ્ક્રીનશોટ પડાઈ ગયા છે, અને ખરેખર પરસેવો પડશે આને. હું તમને કહી દઉં કે ઓનલાઈન એજ્યુકેશન આ સિસ્ટમ હોય છે, નહીં કે તમારા ઘરનો મનનો મેળો કે જેના કારણોસર તમે એ બધું એ કરી શકો. એટલે કાયદેસર રીતે પોલીસ પગલાં પણ અમે લેવા માટે તૈયાર હોઈએ જ છીએ. પણ શું કરીએ કે ભાઈ બાળક છે એમ કરીને આપણે છે ને જતું કરીએ, અને જતું કરીએ છીએ ને એ ક્યારેક ને ક્યારેક નડે છે. તો આજે એ જતું કરવાનું છે
એ આપણે બિલકુલ નહીં કરશું, એટલે છે ને તમને થોડો ખ્યાલ આવી જશે, બરોબર છે, કે કેટલું શું કેમ આપણે કરવું ને તે. ચાલો. એટલે મેં હમણાં સાહિલભાઈને પણ વાત કરી છે, અને મારે તો લેક્ચર છે અત્યારે, એટલે હું કંઈ કરતો નથી. મેં મોબાઈલ ફોનની અંદર અત્યારે બધા સ્ક્રીન છે, મારું ક્યારનું ધ્યાન નીચે હતું. એનો મિનિંગ એ નહોતો કે હું રમતો હતો ગેમ, હું બધું અહીંયા એ જ કરતો હતો, બરોબર છે. ગઈકાલે પણ એક વિદ્યાર્થીએ મને પર્સનલી મેસેજ કરીને કીધું કે સર આ રીતનું આમ કરે છે, એટલે મેં એને એ જ જવાબ આપ્યો હતો, કંઈ વાંધો નહીં, જવા દો એને, બરોબર, એમાં કંઈ વાંધો નહીં. રસ્તા ઉપર હાથી જતો હોય તો કૂતરા ભસવાના છે, એમાં કંઈ નથી. ચાલો ટાઈમ વેસ્ટ નહીં કરશું. કડિયા ડુંગરની જે ગુફા છે એની વાત આપણે કરશું. તો કડિયા ડુંગરની જે ગુફા છે એ ઝઘડિયા, અહીંયા કોઈ ઝઘડો નથી કરતો, આ એ તાલુકો છે, અને ઝઘડિયા તાલુકામાંથી જ સરસ મજાનું આપણને પૂછાય છે, એટલે એ મુદ્દો ખાસ તમારે ધ્યાન રાખવાનો છે. અને એમાં એક જ પથ્થરમાંથી કંડરાયેલો હોય છે એવો એક 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ છે, અને આ જે સિંહ સ્તંભ છે એ 2 શરીર વાળો અને 1 મુખાકૃતિ વાળો છે. શરીર એના કેટલા છે? 2, અને મુખાકૃતિ કેટલી છે? 1, બરોબર. એટલે આ મુદ્દો છે, બહુ સિમ્પલ અને અંડરલાઈન થઈ છે, ત્યાં જરા ધ્યાન રાખો. આમાંથી રથ મંદિરો છે, બરોબર છે, આ 2 ગુણમાં 3 ગુણમાં પૂછી શકાય. દક્ષિણ ભારતમાં એક જ પથ્થરના ખડકોને કાપીને જગવિખ્યાત રથ મંદિરો પલ્લવ વંશના રાજાઓના યુગની આખવી ઓળખ છે, બરોબર છે. પલ્લવ વંશના રાજાઓ છે તે છે, એ મુદ્દો આપણને આપ્યો. ચાલો, ઓકે. તો રથ મંદિરો છે એ આપણને પૂછાય છે. તો અહીંયા એક વસ્તુ ધ્યાન, પલ્લવ વંશના રાજાઓના સમયની અંદર આ થયું, અને એમાં જે રથ મંદિરો છે એના પાંડવોના નામ પરથી એના નામ રાખવામાં આવ્યા, બરોબર છે. એ સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું અને સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીનું છે, બરોબર છે. એટલે આ મુદ્દો અહીંયા આપણને આપવામાં આવ્યો છે. સૌથી મોટું મંદિર ધર્મરાજનું અને સૌથી નાનું મંદિર જે છે એ શેનું છે? દ્રૌપદીનું છે. એટલે આ આખે આખી જે મંદિર છે એની કલાની રચના થઈ છે. હવે અહીંયા ધ્યાન રાખજો, મંદિર સ્થાપત્ય છે, આમાં તમારે જે વસ્તુ યાદ રાખવાની છે એ શું છે? તો એક તો આ ગર્ભગૃહ કોને કહેવાય? તો કે જ્યાં મંદિરની અંદર અંધારિયો ઓરડો કે જ્યાં ભગવાનની મૂર્તિ છે એની પ્રતિષ્ઠાન થયું એને ગર્ભગૃહ કહેવામાં આવે. અને એની ચારે બાજુએ સરસ મજાનો પ્રદક્ષિણા પંથ હોય છે. અને અહીંયા તમે જુઓ તો જબલપુરનું ભુમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતમાં બીજાપુરનું લારકાનું મંદિર, નાલંદા સાલારગંજની મંદિર છે સુલતાનગંજ વાળું, તામ્ર મૂર્તિઓ મળે છે. અને પલ્લવ વંશના રાજાઓને કાંચીપુરમ ખાતે, કાંચી ખાતેના બંધાયું, એમાં આ યાદ રાખવાનું. ચોલ વંશના રાજાની રાજધાની થંજાવુર, અને અહીંયા સરસ મજાનું ચોલ વંશના રાજાઓએ રાજ પ્રથમે બંધાવ્યું હતું. અને મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે, અને પ્રાચીન ભારતમાં આ અજોડ મંદિર છે, 200 ફૂટની ઊંચાઈ ધરાવતું, બરોબર છે. અને સરસ મજાનું આ મંદિર સેમ પાછું છઠ્ઠા પાઠની અંદર પણ આવશે. અંધકાર એટલે કે મંદિરની અંદર તમે પ્રવેશ કરો ને તો જ્યાં ભગવાનની મૂર્તિ બિરાજમાન થઈ હોય ને ત્યાં પ્રકાશ ઓલરેડી ચારે બાજુથી ન આવતો હોય,
એટલે એને અંધારિયો ઓરડો કહેવાય છે. વધારે માહિતી માટે પાઠ્યપુસ્તકની અંદર પેલું રેખાચિત્ર છે ને એમાં તમે જોશો ને એટલે આવશે. હા, એટલે 200 ફૂટનું ઊંચું છે પ્રાચીન અજોડ. અહીંયા આપણે આવશે ત્યારે પાછી ચર્ચા એની કરીશું. અત્યારે ખાલી આપણે આટલું આમાં છે એટલે લેશું. આ બૃહદેશ્વરનું મંદિર છે. અને ગોપુરમ, આ પૂછે ગોપુરમ છે એક માર્ક્સની અંદર કે ગોપુરમ કોને કહેવાય, તો દક્ષિણ ભારતની અંદર આવેલા મંદિરોનો પ્રવેશદ્વાર એ ગોપુરમ છે. રેડી? હવે આ જો આવા પ્રવેશદ્વાર તમે સાઉથના મૂવી જોવા તેની અંદર જોયા હોય છે. આનો સ્ક્રીનશોટ પાડી લો. પહેલા સ્ક્રીનશોટ પાડી લો. અહીંયા મેં લખ્યું છે આ રિમેમ્બર, ખાલી યાદ રાખવાનું છે. એમાં આ મુદ્દો ખાસ યાદ રાખજો. મદુરાઈમાં ભારતનું સૌથી મોટું ભવ્ય મીનાક્ષી મંદિર છે. એ વિશાળ એ પથરાવીમાં 4 ગોપુરમ છે. અને સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ આ શ્રેષ્ઠ મંદિર છે. એની વાત આપણને આપી છે. બરોબર, એ એક તમારે ધ્યાન રાખવાનું છે. ઓબ્જેક્ટિવમાં વારે વારે પૂછાતું હોય છે. જૈન દેરાસરોની વાત કરવામાં આવે તો આ 3 માર્ક્સની અંદર છાપી શકાય. આખે આખું છે જૈન ધર્મના. એમાં વૈભાર, વિપુલાચલ, રત્નાગીરી, ઉદયગીરી, શ્રવણગીરી આ 5 જૈન મંદિરો છે. અને સમેત શિખરજી એ બિહાર સિદ્ધ ક્ષેત્ર તીર્થધામ છે. એને મધુવન કહેવાય છે. અને અહીંયા આદિનાથ ભગવાન ને બીજા વિવિધ તીર્થકરો નિર્માણ પામ્યા હતા. અને અભિનંદનનાથજી ને પાર્શ્વનાથજીના મંદિરો પણ છે. અને એવું કહેવાય છે કે ભાઈ ભગવાન મહાવીર છે એ ત્યાં પધારેલા અને અહીંયા કેટલાક મુનિઓને મોક્ષ મળ્યો હતો. એવી જ રીતના પાલિતાણા ગુજરાતમાં તો સૌથી વધારે ત્યાં. અને પંચાસરા મંદિર ક્યાં આવેલું છે પૂછે તો પંચાસરા મંદિર શંખેશ્વરમાં આવેલું છે. અને રાજસ્થાનના માઉન્ટ આબુના દેલવારાના દેરા આ પૂછાય છે. બરોબર છે 2 ગુણની અંદર. તો રાણકપુરના જૈન દેરાસરો બંધાવ્યા, કોતરાવ્યા, કામગીરી સરસ મજાની થઈ. અને હવે થોડીક વિશેષ માહિતી છે એ દેલવારાના દેરાની હું આપી દઉં. 2 માર્ક્સમાં પૂછાય તો આ ચિત્રાકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતના કેમ છે. દેલવાડાના જૈન દેરા ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવ્યા અને એને વિમલ વસહી તરીકે ઓળખાય છે. ઓકે. બીજા મંત્રી વસ્તુપાળે બંધાવ્યા લુણસવહી નામના દેવાલયો. તેમને અજોડ કારીગરી. અને આરસ પહાણનો બારીક મનોહર શિલ્પકામથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અને આ દેવાલયો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને અર્પણ થયેલા અજોડ યાદગાર ભેટ છે. અને જૈન મંદિરો શિલ્પ અને સ્થાપત્ય કલાની જગવિખ્યાત છે. જગવિખ્યાત એટલે દુનિયાની અંદર જેની નામના ચર્ચા થાય છે તે આપણને આપ્યા છે. મોઢેરાનું સૂર્ય મંદિર. હેલો, ગોખીન જવાનું, કરીને જવાનું, ખૂબ જ અગત્યનું છે, ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે. અને આ તમને પરીક્ષામાં પૂછે. તો મોઢેરા મહેસાણા જિલ્લામાં 1026ના સમયમાં સોલંકી યુગમાં બંધાવેલું છે. સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના સમયમાં. અને પૂર્વ દિશામાં એવી રીતે આખું દ્વાર રાખ્યું કે જ્યારે સૂર્યનું કિરણ પ્રથમ એની અંદર પડે તો મૂર્તિની અંદર રહેલા મણી છે મુંગુટના એમાં પડે ને આખું મંદિર છે એ ઝળહળી ઉડતું હતું. દિવ્ય સંસારી આ તમે જો પ્રકાશ થઈ ઝળહળી ઉડતું હતું. આ ક્યાં? આ તો રાતનો સીન છે, લાઇટિંગ વાળો એ નહીં, પણ આખું મંદિર છે એની અંદર આ છે. અને આ તમે નાના નાના 108 કુંડ પણ આની અંદર તમે જોશો. હમણાં ભણવાનું આવશે એટલે તમને આવી ગયું. આ મંદિરમાં સૂર્યની બીજી અન્ય 12 મૂર્તિઓ અંકિત થયેલી છે. નકશીકામ હીરાની શૈલીમાં છે. આ ટીક કરજો. આ બોર્ડમાં પૂછાયું હતું. હીરાની શૈલીની અંદર બાંધકામ થયેલું હોય એવું મંદિર જણાવો. 2 ગુણ કે 3 ગુણમાં પૂછાય તો આ જળકુંડની ચારે બાજુએ 108 નાના નાના જેટલા મંદિરો છે. ઉષા અને સંધ્યાના કાળે પ્રગટતી દીપમાલાને લીધે નયન રમ્ય દ્રશ્ય ઊભું થતું હતું. બરોબર છે. આ મોઢેરાનું સૂર્ય મંદિર છે. અને 2 વર્ષ પહેલા આખું મોઢેરા ગામ છે ને મિત્રો એ સોલર થી પેલું કરી દેવામાં આવ્યું, સ્થાપિત કરી દેવામાં આવ્યું સૂર્ય ઉર્જાથી. મધ્યકાલીન સ્થાપત્ય 3 ગુણની અંદર પૂછાય.
બરોબર. તો સૌથી પહેલા કે મધ્ય યુગમાં મસ્જિદો, મિનારા, શાહી મહેલ, પુલો, તળાઈ, સરાય એટલે ધર્મશાળા બંધાવવામાં આવી. એમાં એક આ યાદ રાખવાનું, કુતબુદ્દીન ઐબકે બનાવ્યો કુતુબ મિનાર, કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદ, તેમજ તેણે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બનાવી છે. આ પૂછાય છે ઢાઈ દિનકા ઝોપડા શું છે? તો એ મસ્જિદ છે. MCQ માં ખાસ આપણને પૂછાય છે. એટલે એ એમણે બંધાવી હતી. અને પછી બીજું જે વાત આવે છે એ બહુ સરસ મજાની, અને ક્યાં ગઈ આરે બંગાળાની અંદર. તો બંગાળાની અંદર પંડુઆ નામના સ્થળ ઉપર અદીના મસ્જિદ છે. જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો, તાંતીપાડાની મસ્જિદનું નિર્માણ થયું છે. અને આ અલગ અલગ વિશિષ્ટ શૈલીના કારણે ખાસ જરા ધ્યાન રાખજો, અલગ અલગ વિશિષ્ટ શૈલીના વિકસાવી હતી. અને પછી જોનપુરમાં તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ, તુર્કિસ્તાનથી આવ્યા હતા એ સુલતાનોએ અટાલા મસ્જિદ છે એ બનાવી હતી. અને એની ગુંબજની આસપાસ સુંદર કલાત્મક જાળી અને સરસ રીતે વિવિધ પ્રકારનું બાંધકામ, કમળ સહિતની આકૃતિઓ હતી. પછી આ હોશંગા શાહનો મકબરો, નહીં એ મસ્જિદોના સેમ જેવા નામ છે, પણ મસ્જિદો બધી અલગ અલગ છે. રેડી. મારે શું કહેવાય કે ટાઈમ શેડ્યુલના કારણોસર હું તમને ન સમજાવી શકું. ચાલો હવે બરોબર ધ્યાન. આમાં એક આ ધ્યાન રાખવાનું, હોશંગા શાહનો મકબરો એ સંપૂર્ણ આરસથી બનેલો છે. આજે માળવાના જે બધા સુલતાનો છે એ સુલતાનોની વાત આપણને અહીંયા આપવામાં આવી છે. અને નકશીકામ ખૂબ જોરદાર છે. બારીઓના ગુંબજને તમે જુઓ તો એ થાય છે. ઓકે. હા, આરસ પહાણ, ઈજ આરસ પહાણ ને ઈજ અહીંયા આપણને આપ્યું છે. અને અન્ય પ્રાંતની અંદર કાશ્મીર છે. અન્ય એમાં બીડર ને ગુલબર્ગાની ઇમારતો, મોહમ્મદ ગાવાની મદ્રસા છે. અને સાથે સાથે એક સરસ મજાનું એ કહી શકાય હમ્પી વિઠ્ઠલ સ્વામી મંદિર, એમાં હજારા રામ મંદિર, ગોપુરમ ને કલાત્મક સુંદર બાંધકામો કરવામાં આવ્યા છે. આ તમે જુઓ, આ સરસ રીતે આપણને વસ્તુઓ પ્રદાન કરવામાં આવી હતી. એટલું બધું બાંધકામ બહુ સરસ મજાનું અહીંયા થયેલું હતું કે એની વાત જવા દો. અને ગુજરાતની સ્થાપત્ય કલા 3 ગુણમાં. હવે સાંભળો, ગુજરાતની સ્થાપત્ય કલા તમને 3 ગુણમાં પૂછાય તો તમારે શું લખવાનું? આ સૌથી પહેલો મોટો પ્રશ્ન તમારો હોય છે. રેડી? તો ગભરાવાની બિલકુલ જરૂરિયાત નથી. તમારે ગુજરાતમાં આવેલા મોટા મોટા તમામે તમામ સ્થળો કે જે તમે ભણવાની શરૂઆત કરી ત્યારથી તમે અમલની અંદર મૂક્યા હોય અને ભણતા હોય, પહેલું પાઠમાં ભણ્યા હોય, બીજામાં જોઈ ગયા હોય, બરોબર? આ જે છે ને એ બધા એમની અંદર લખવાના. જો હું એક બાજુ હટી જાઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે બરોબર છે. દેખાય છે? આમાં નવીન કાંઈ નથી. કદાચ પહેલા બીજા પાઠનું હોય અને એ તો તમે આની અંદર નાખી દો તો પણ તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. રાઈટ? ખાલી નામ લિસ્ટ જ બનાવવાનું છે. જેટલું તમને યાદ આવે ને એ બધું લખી દેવાનું. જેમાં પછી આ તમે ગુજરાતના મંદિરો એમ હેડિંગ ન આપો તોય ચાલે. ઓકે? આ જેટલા પણ મંદિરો છે એ બધા દેખાશે ને? મસ્જિદો વિશે લખવાનું, આ બધી મસ્જિદો. એમાં આ યાદ રાખવાની, રાણી સિપ્રીની મસ્જિદ જે મસ્જિદે નગીના તરીકે ઓળખાય છે. અને ચોગ અમદાવાદ 3 જામા મસ્જિદ. હમણાં પ્રશ્ન હતો બધી એક કે અલગ અલગ. અહેમદ શાહ પહેલા એ બંધાવી હતી. 260 સ્તંભો અને 15 એની અંદર ગુંબજો આપવામાં આવેલા છે. રેડી? ચાલો, તો જે લોકોનું કામ અહીંયા હતું આપણને હેરાન કરવાનું, એ લોકોનું કામ તમામ થવા મળ્યું. જૈન દેરાસરો છે એની વિશે જે આપણે ચર્ચા કરી ગયા, એટલે એ આપણા ગુજરાતના બધાના નામ લખી દેવાના. અને ગુજરાતની જે વાવ છે એમના નામ લખવાના. એમાં રાણીની વાવ,
કે કેટલા રૂપિયાની નોટ ઉપર છે આ કેટલા 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 100 રૂપિયાની નોટ ઉપર સરસ મજાની રાણીની વાવ આવેલી છે તો એ આ વાવ છે એ તમે જુઓ અને વિશ્વ વારસાના સ્થળોની અંદર એને સમાવેશ કરવામાં આવી છે ચાલો અહીંયા આપણે કામકાજ પૂરું કરીએ છીએ મોઢેરાનું સૂર્ય મંદિર રાણીની વાવ મોહેજો દડો હડપ્પા અને ધોળાવીરા લોથલ આટલું ખાસ કરીને જવાનું છે રેડી રેડી ને ઓકે ચાલો આવજો જય હિન્દ જય ભારત જય જય સામાજિક વિજ્ઞાન આવજો આવજો બબાય 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 બબાય